જય ગૌ માતા। મારી આંટીના અત્યારે અસલમભાઈ બટેટાવાળાની સામે સવારે કોઈએ એક ગલુડિયાને ચીપી નાખ્યું, જેની હાલત આગળ તમે જોજો ને, હાવ ચીપાઈ ગયેલું છે। તો એ ગલુડિયાને અમે બનતી વ્યવસ્થા કરાવી છે। આ જે ગલુડિયું છે એને કોઈ વાહનવાળે ચીપી નાખેડું અને હાવ લોંદા નીકળી ગયા। એટલે તાત્કાલિક મેં અત્યારે હિરેનભાઈ ડાકી, ઇરફાનભાઈ કોરડિયા અને આ રજાક બાપુને જાણ કરી। એટલે અત્યારે અમે ચારે અહીંયા આવી અને આ ગલુડિયાને સમાધિ દઈએ છીએ કે જેથી કરી બિચારાનું શરીર વિખાય નહીં। તો ક્યાંય પણ આવી રીતના કોઈ અકસ્માત હોય જેની તમને જાણ થાય તો બનતા એવા પ્રયત્નો કરો કે એ કોઈ પણ જીવ હોય એનું શરીર વિખાય નહીં। અને આ સેવાકીય પ્રવૃત્તિ છે, તો આમાં બધાય સેવા કરી શક્યા કે તો આ જે રોડ ઉપર ગલુડિયું હાવ ચીપાઈ ગયેલ હાલતમાં હતું, જેને અત્યારે અમે બધાએ ભાઈઓએ ભેગા થઈ અને સમાધિ આપેલી છે। તો અમારો કહેવાનો માધ્યમ એક જ છે કે ક્યાંય પણ આવી રીતના કોઈ પણ અબોલ જીવ દેવ થઈ ગયેલ પડ્યું હોય તો બનતા એવા પ્રયત્નો કરો કે એનું શરીર વિખાય નહીં, જેથી કરી ભગવાન પણ આ કાર્યમાં રાજી થાય। તો બસ ભગવાન શિવ એમની આત્માને શાંતિ આપે।